હેલો મિત્રો, સુપ્રભાત, જય દ્વારકાધીશ નો હર હર મહાદેવ। તો અત્યારે વાગ્યા છે 6 અને અમે જોશીમઠથી નીકળી ગયા છીએ। આજે ટાર્ગેટ તો છે કાં તો ઋષિકેશ અને કાં હરિદ્વાર। જ્યાં પહોંચે ત્યાં આજે પહોંચી જવું છે। એકચ્યુઅલી નીકળવાનો પ્લાન 5 વાગે હતો, બટ થોડુંક લેટ થઈ ગયું। ગાડીમાં સ્પ્રે માર્યો, ગાડી થોડીક સાફ કરી, થોડુંક લેટ થઈ ગયું। ચાલો આજે આપણે જોશીમઠથી હરિદ્વારનો સફર માણીએ। अभी ठंडी ना બહુ ઠંડી છે મિત્રો। અર્લી મોર્નિંગ નીકળવાનું રીઝન એ હતું, એક તો ટ્રાફિક ન મળે, એટલે મોસ્ટલી આ રસ્તા થોડા ખરાબ હોય અને એમાં બી ટ્રાફિક ન રહે ને તો બહુ ટાઈમ જાય આપણે। એન્ડ સેકન્ડ રીઝન એ હતું કે આજે અમારે ડિસ્ટન્સ વધારે કવર કરવાનું છે, એટલે અમે એવો પ્લાન કર્યો કે વહેલા નીકળી જાય। એમ બી રોજ વહેલા જ નીકળીએ છીએ। તો આપણે ગુપ્તેશ્વર એન્ટર થઈ ગયા છીએ। ટાઈમ છે 7:15। અત્યારે ટ્રાફિક નહોતો એટલે સ્પીડમાં પહોંચી ગયા આપણે। સોરી મિત્રો, એ ગુપ્તેશ્વર નહીં, ગોપેશ્વર છે, ગોપેશ્વર। મિત્રો, તો આપણે નંદપ્રયાગ પહોંચી ગયા છીએ। સામેથી જે નદી આવી રહી છે એ અલકનંદા છે, અને આજે રાઈટ સાઈડથી અહીંયા આવી રહી છે નંદાકિની, અને અહીંયા બેનું સંગમ થાય છે, એટલે આને કહેવાય છે નંદપ્રયાગ। તો કાલે આપણે વિષ્ણુપ્રયાગ જોયો અને આ છે નંદપ્રયાગ। હવે આપણે નેક્સ્ટ પ્રયાગ તરફ આગળ વધીએ। કે મારે થોડું બ્રેકફાસ્ટમાં લેટ થઈ ગયું। એકચ્યુઅલી અમે પનીર પરાઠાનો ઓર્ડર આપ્યો હતો, પણ એ ભાઈ ને એમ કે આ લોકો ખાલી બેઠા છે। અમે પેલા સેન્ડવિચ મંગાવી, પછી પનીર પરાઠાનો ઓર્ડર આપ્યો, તો પછી એને પૂછ્યું ત્યારે કે મને તો ખબર જ નથી। મિસકોમ્યુનિકેશનને લીધે અડધો પોણો કલાક અમારો વેસ્ટ ગયો। પછી એને પનીર પરાઠા બનાવ્યા। આપણે એન્ટર થઈ ગયા છીએ કર્ણપ્રયાગમાં। કર્ણપ્રયાગમાં અમે ટ્રાફિકમાં આવી ગયા છે, હેવી ટ્રાફિક છે, ચાલી 10-15 મિનિટથી। મિત્રો, જો આ જે નદી આવે છે ને આપણી નીચેથી, એ છે પિંડાર રિવર, એન્ડ આમથી જે આવે છે એ છે અલકનંદા, અને અહીંયા બેનો સંગમ થઈને આગળ જાય છે। આને કહેવાય છે કર્ણપ્રયાગ। મિત્રો, જે લેફ્ટ સાઈડથી આવે છે ને એ છે મંદાકિની, અને રાઈટ સાઈડથી આવે છે એ છે અલકનંદા, અને અહીંયા બેનું સંગમ થઈ જાય છે। અહીંયા એક મંદિર છે અને ઘણા લોકો એમાં સ્નાન કરે છે અત્યારે। આ જગ્યાને કહેવાય છે રુદ્રપ્રયાગ। મિત્રો, આપણે આવી ગયા છીએ જય મા થારી ટેમ્પલે। તો આપણે પહોંચવા આવ્યા છીએ શ્રીનગર, કાશ્મીર વાળું નહીં, ઉત્તરાખંડનું। ધારી દેવી ટેમ્પલ ગયા હતા, પછી લંચ લીધું, પછી રેસ્ટ લીધો તો મસ્ત નદી કિનારે કાફેમાં લંચ લીધું ને પછી નીકળી ગયા હરિદ્વાર માટે। મોસ્ટ પ્રોબેબલી 8 થી 9 વાગ્યા વચ્ચે।
એસ્ટિમેશન છે જો ટ્રાફિક મીડિયમ રહ્યો તો, કે હજી શ્રીનગર આવશે, પછી દેવપ્રયાગ આવશે, પછી ઋષિકેશ, પાછી હરિદ્વાર. મિત્રો માધારી દેવી મંદિરમાં ફોટો અને વિડીયો લેવાની એકચ્યુઅલમાં મનાઈ હતી. પબ્લિક લેતી હતી, પણ જ્યાં એવું લખેલું હોય સ્ટ્રિક્ટલી ત્યાં હું મોસ્ટલી નથી લેતો. એટલે પછી મેં વિડીયો કે ફોટોઝ નથી લીધા. तो हम आ गए हैं श्रीनगर. श्रीनगर में लेकिन बहुत ही ज्यादा ट्रैफिक. અમે એકચ્યુઅલી સવારે વહેલા એટલે નીકળ્યા હતા કે અમે ટ્રાફિક ઓછો નડે, એના બદલે ગોપેશ્વર સુધી ટ્રાફિક ન મળ્યો, પછી બધી જગ્યાએ નડ્યો. કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, શ્રીનગર. હવે આગળ મને એવું લાગે છે કે ઋષિકેશમાં બી નડશે, દેવપ્રયાગમાં બી નડશે. હરિદ્વાર થી ડાયરેક્ટ બદ્રીનાથ જવું હોય તો બસ ચાલુ જ છે, હિમગીરી એક્સપ્રેસ. મારા ખ્યાલ પ્રમાણે 10 થી 12 કલાક લેતી જશે. મિત્રો જેમ જેમ આપણે નીચે જઈએ છીએ પહાડ નાના થતો જાય. સવારે જોશીમઠમાં બહુ ઊંચા હતા, પછી નીચે ગોપેશ્વરમાં બી હતી એમ તો હાઈટ, ત્યારે હાવ નાના નાના. અમદાવાદ આવીશું તો કઈ નહીં હોય. સવારે કેવી ઠંડી લાગતી હતી, હાથ ફ્રીઝ થઈ ગયા હતા. અત્યારે તો એમ લાગે કે તાપણાની સામે બેઠો છે, એવો ઉકાળો મારે. ના હવે થોડાક ઉપડી ગયા ડુંગર. આપણે પહોંચવા આવ્યા છીએ દેવપ્રયાગ. હવે રહી ગયો છે 5 થી 10 મિનિટનો રસ્તો. દેવપ્રયાગ 5 પ્રયાગોમાં છેલ્લી પ્રયાગ છે. अगर તમે ઉપરથી ગણો તો, अगर हरिद्वारથી ગણો તો એ પહેલી પ્રયાગ છે. संगम नगरी देवप्रयाग आगमन पर आपका हार्दिक स्वागत एवं अभिनंदन. એટલે મિત્રો અલકનંદા અને ભાગીરથી નદીનું સંગમ થઈને પછી આ નદી ઓળખાય છે ગંગા તરીકે, કે જે જાય છે ઋષિકેશ અને હરિદ્વાર. મિત્રો આ રસ્તો છે દેવપ્રયાગ થી ઋષિકેશ જવાનો, બહુ મસ્ત રસ્તો છે. ऋषिकेश 49, हरिद्वार 74. ऋषिकेश नहीं આવતું મિત્રો, ऋषिकेश નથી આવતું. ચાલ 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 રે ચાલ ચાલ ચાલ, ગામડે 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 ગામડે. ये ડાબી બાજુ રે ને યાર, જમણી બાજુ ગયા તો ખલ્લાસ. મિત્રો અમે ઋષિકેશ પહેલા એક જગ્યાએ સ્ટોપ લીધો તો,
આ છે ગંગા નદી, ફૂલ પ્રવાહ છે, ફૂલ ઠંડુ પાણી છે. આ છે અમારો રસ્તો, અહીંયા હાલે છે પ્રી વેડિંગ. બરોબર છે. ઓહો રસ્તો બાજુમાં ગંગા નદી. બધાના નસીબમાં આવ્યું હતું. તો રિવર રાફ્ટિંગ પોઈન્ટ આવી ગયો લાગે છે. તો બધા આ લઈને અહીંયા ઉભા છે. બટ આ લોકો કઈ સિક્યુરિટી પ્રોવાઈડ નથી કરતા. મેં એવું સાંભળ્યું છે. કોઈ રિસ્પોન્સિબિલિટી એટલી નથી લેતા એમ. ડિટેલમાં તો મને નથી ખબર, બટ ઘણા એવા કેસ બન્યા છે જ્યાં પછી એ લોકો એવું કહે છે કે અમે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતા. બટ પેરાગ્લાઇડિંગ નો પોઈન્ટ આવી ગયો લાગે છે વિથ GoPro એન્ડ ડ્રોન શોટ. વાવ, વિથ GoPro સાંભળી હતી, પણ ડ્રોન શોટ બી પેરાગ્લાઇડિંગમાં જોરદાર કહેવાય. એ બંગી જમ્પિંગ જોઈ લ્યો મિત્રો, આ છે બંગી જમ્પિંગ. ભારતનું સૌથી ઊંચું છે ને, નોટ શ્યોર, જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી સૌથી ઊંચું આ છે ને. સેકન્ડ નંબરનું નાથ દ્વારામાં છે. એડવેન્ચર એન્ટરટેન ડેસ્ટિનેશન. ઓહ, એના વાંદરા જ અલગ જ છે આખા. આપણા વાંદરા તો ગુજરાતના તો કાળા માય હોય, એના ટી પાર્લર કરેલા વાંદરા. तो भी होता है रिवर राफ्टिंग. એના અલગ અલગ ભાવ છે. અહીંથી ઋષિકેશ 10 કિલોમીટર છે. માં થઈ ગયો છે ટ્રાફિક જામ, પણ આ રસ્તો મારો પ્રાઇવેટ છે, મેં બુક કરાવેલો છે. જઈએ ક્યાં સુધી મેં બુક કરાવેલો છે. ઓકે મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો, પણ 1 કિલોમીટરનો ખાલી ટ્રાફિક એટલા માટે હતો કારણ કે 4 વ્હીલની આગળ વાંદરા આવી ગયા જંગલમાંથી. તો એક 4 વ્હીલ ઉભી રહી એટલે બીજીને પાછળ ઊભું જ રહેવું પડે. એમ કરી કરીને 1 કિલોમીટરનો ટ્રાફિક હતો. ને પાછા એ હોરનથી હટતા નહોતા. હેલો હેલો મિત્રો, સુપ્રભાત, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો અત્યારે અમે છીએ દેવનગરી હરિદ્વારમાં. કાલે સાંજે અમે આવી ગયા હતા 6:30 વાગે, અને અમે તરત હોટલેથી ગંગા આરતી કરવા વયા ગયા હતા. અને પછી ગંગામાં સ્નાન કરી પછી બજારમાં શોપિંગ કરી હતી, અને અમે અમારી યાત્રા પૂરી કરી હતી. અને આજે અમે નીકળી ગયા છીએ દેહરાદૂન જવા માટે. દેહરાદૂન આ બાઇકને અમદાવાદ માટે ટ્રાન્સપોર્ટ કરાવી દઈશું, અને દેહરાદૂનથી અમારી ફ્લાઇટ છે. તો મિત્રો, આ છે હરિદ્વાર. ત્યાં પહાડોની દુનિયા હતી, ત્યાં શહેરમાં આવી ગયા. હજુ 4 ધામની યાત્રાનો વિડીયો જે તમે જોયો એ ખાલી મેં માત્ર ને માત્ર મારો અનુભવ તમારી સાથે શેર કરવા માંગતો હતો. ઓક્ટોબર મહિનામાં કે જ્યારે કપાટ બંધ થાય છે ત્યારે તેવી ટ્રાફિક હોય છે, તેવો માહોલ હોય છે. શું કામ હવે લોકો ઓક્ટોબરમાં જવાનું પસંદ કરે છે ઇન્સ્ટેડ
જૂન, જુલાઈ કે ઓગસ્ટ એ હું તમારી યારે શેર કરવા માંગતો હતો. બીજું કે મેં બધા મંદિર એક્સપ્લોર નથી કર્યા ઉત્તરાખંડના, બટ મારો હેતુ ખાલી 4 ધામ જ એક્સપ્લોર કરવાનો હતો. કેમ કે મેં તમને આગળના વિડીયોમાં બી કીધું છે કે અગર તમે ઉત્તરાખંડના બધા મંદિર એક્સપ્લોર કરવાનો પ્લાન કરો તો તમારે એટલીસ્ટ 25 થી 30 દિવસ જોઈએ, જો તમે ખુદ વાહન ચલાવતા હો તો. કેમ કે એટલા મંદિરો અને એટલા પ્લેસીસ આવેલા છે. જેમ કે યમુનોત્રીમાં શાંતિ ચટી બાજુમાં ખરસાલી ગામ આવેલું છે. તો જ્યારે યમુના માતાનું કપાટ બંધ થયું છે ત્યારે ખરસાલીમાં યમુના મંદિરની જે મૂર્તિ છે એ નીચે લઈ આવવામાં આવે છે, તો એ ખરસાલીમાં લઈ આવવામાં આવે છે. સેમ એવી રીતે કેદારનાથમાં બી કરે છે અને બદ્રીનાથમાં બી કરે છે. બટ એ હરેક પ્લેસ કરવાનો એટલો અમારી પાસે સમય નહોતો, અમારી પાસે લિમિટેડ ટાઈમ હતો. એટલે અમે મેઇન 4 ધામ કરેલા છે અને હરિદ્વાર વિઝિટ કરવાનું પ્લાન કર્યું હતું. અને જે લોકો બાઇક દ્વારા આવવા માંગે છે એને હું રિકમેન્ડ કરીશ કે તમે તમારી ટ્રીપ દેહરાદૂનથી ચાલુ કરો અથવા હરિદ્વાર. દેહરાદૂનથી મસૂરી જાઓ અને મસૂરીથી શાંતિ ચટ્ટી જે અમે ટ્રેક સિલેક્ટ કર્યો છે એ પસંદ કરો. જેથી બાઇક ચલાવવામાં મજા આવશે. એક અલગ એડવેન્ચર છે. અને આટલી બધી મુશ્કેલી હોવા પછી જે મંદિરમાં દર્શન થશે ને તમને ખરેખર એમ થશે કે નહીં. બીજી વસ્તુ એ શેર કરવા માંગતો હતો કે ઘણા લોકો શું કરે છે કે પહેલા હરિદ્વારમાં સ્નાન કરે છે અને પછી 4 ધામ ચાલુ કરે છે. ઘણા લોકો એવું કરે છે કે 4 ધામ કમ્પ્લીટ કરીને પછી હરિદ્વારમાં સ્નાન કરે છે. એ બધું આસ્થાનો વિષય છે, જેવી જેની આસ્થા. સો એવું નથી કે તમે પેલા 4 ધામ કર્યા અને પછી ગંગામાં સ્નાન કર્યું તો એ ખોટું, કે પેલા ગંગામાં સ્નાન કરી અને પછી 4 ધામ કર્યા તો એ ખોટું. બધું સાચું છે. પણ એક વસ્તુ છે કે 4 ધામનું જે બોર્ડર છે એ કયું ધામ પેલું કરવું જોઈએ એ ફિક્સ છે. કે પેલા યમુનોત્રી, પછી ગંગોત્રી, પછી કેદારનાથ અને પછી બદ્રીનારાયણ બદ્રીનાથ.